મંદિર લાડુ વિવાદ બાદ ડાકોરનું રણછોડજી મંદિર પર લાડુના પ્રસાદને લઈને વિવાદમાં આવ્યું છે। વાત એમ છે કે જામખંભાળિયાથી આવતા સ્વચ્છ ઘીને બદલે અમૂલ ઘી ઉપયોગમાં લેવાનો વિવાદ સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે અમૂલ ઘી જલ્દી ખરાબ થતું હોવાથી અને મંદિરના પ્રસાદમાં ઉપયોગ લેવાનું બંધ કરવામાં આવ્યું હતું, જે ડાકોર મંદિરના ચેરમેન પદે પરેદુ ભગત આવ્યા બાદ ફરી મંદિરના પ્રસાદમાં ઉપયોગમાં લેવાનું શરૂ થતા વિવાદ વકર્યો છે। અમૂલ ઘી સસ્તું હોવાથી પ્રસાદમાં ઉપયોગ કરાયાની અફવા ફેલાઈ છે, ત્યારે દર્શનાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું ક્યારે બંધ થશે તે જોવું રહ્યું। હું સેવક ટ્રસ્ટી તરીકે જણાવું છું કે મંદિરમાં અમૂલ ઘી જ્યારથી વાપરવાનું ચાલુ કર્યું છે ત્યારથી ડાયરેક્ટ અમૂલ કંપનીમાંથી જ આવે છે, ડેરીમાંથી જ આવે છે। આ ઘીમાંથી જે પ્રસાદ બને છે એની કોઈ પણ વૈષ્ણવો દ્વારા ફરિયાદ કશું આવી નથી કે ભાઈ આ ઘીથી લાડુ બગડી ગયો કે સામગ્રી બગડી ગઈ। દરેક સેવકો પોતાના વારાના દિવસે હોંશે પોતાની મંદિરની ધરાયેલી સામગ્રી લઈ જાય છે। મંદિરના જે લાડુ બને છે